હા તો કેમ છો મિત્રો? મજામાં હું છું પ્રજાપતિ પાર્થ. અને મિત્રો આજ સવારના વાગ્યા છે 6:30 અને મારા મામાના છોકરા પાડાની માફકની જેમ સૂઈ ગયા હતા, હજી ઉઠ્યા જ નથી. અને મિત્રો હું નહીં ધોઈને થઈ ગયો ફ્રેશ, એકદમ તંદુરસ્ત, કેમ કે મિત્રો આજનો દિવસ બહુ મસ્ત જવાનો છે. આજે જવાનું છે રાજસ્થાન, માઉન્ટ આબુ ફરવા. મમ્મી થઈ ગયા રેડી અને સૂકી દીધો રૂમાલ. પપ્પાને જોયું ત્યાં તો એ સોફામાં જ સૂઈ ગયા. હવે આવી ગયા નાસ્તો કરવા અને નાસ્તામાં બને ભાઈચારો ટોપ. અરે તો મિત્રો આપણા સાહેબભાઈએ ખવડાવી દીધી એમના શુભ હાથથી બ્રેડ નાસ્તો કરી લીધો અને હવે બેગ પેક કરી લીધા. તો બેગ પેક તો કરી લીધા પણ હજી જશું નહીં, કેમ કે હજી તો બહુ વાર છે નીકળવાની. એટલે અત્યારે તો જઈએ હાલમાં લિફ્ટમાં બેસીને નીચે. હા, જો લિફ્ટમાં બેસી ગયા, હવે લિફ્ટમાં બેસીને જઈએ મોટા અમીના ઘરે. તો મોટા અમીના ઘરે જઈને જોયું તો દીદી તો ખબર નહીં શું કરતી હતી, પણ મારા મોટા અમીને મારા મમ્મી રેડી થઈ ગયા ઠેલો ભરીને. અને જો હવે આવી ગયા ગાડીએ, ઠેલા મૂકી દીધા. અને આ બે ભાઈ કશીક વાત કરે પણ મને કહેતા નથી. કરવા દો. મિત્રો ગાડી લઈને નીકળી ગયા ઓફિસ જવા માટે. અને આ સાહેબભાઈ જોડે બહુ પૈસા, ફૂલ પૈસા ગણે. આજ તો મોજ જ છે. તો ઓફિસે આવીને જોયું તો લગ્ન માટે અમારે લઈ જવાની હતી 500 કિલો ફ્રૂટ્સ લઈ જવાની હતું. તો એ 3 ગાડી ભરીને ફ્રૂટ્સ લઈ ગયા. પછી જે કર્મચારી હતા એમને પણ બી અમે વાનમાં બેહાડીને નીકળી ગયા. તો હવે અમારો લાંબો રૂટ ચાલુ થયો છે. મિનિમમ 6-7 કલાકનો તો રૂટ છે જ તે. અને જો આગળ ટેમ્પો મળ્યો, શું લખ્યું? ચકલા કોઈથી બાજ ન બને. ઓ ભાઈ, એ તો વાત તો સાચી જ છે. ચકલા કોઈથી બાજ ન બને. હા, હવે લાંબો રૂટ હતો એટલે બપોર વાગી ગઈ. હવે બપોરે કરીશું, જમી લઈશું પહેલાં. તો જમવા માટે આવી ગયા અમે હોટલે. તો મિત્રો અમે વહેલા પહોંચી ગયા હોટલમાં. અને અમારી પાસે બીજી ગાડી આવતી હતી, એ પણ હોટલે પહોંચી ગઈ છે. મારા ભાઈ બહુ મોટી વાત કહી દીધી અને મારા દિલમાં પહોંચી ગઈ વાત. મેન્યુ જોયું અને મંગાવ્યું, જમવાનું મંગાવી દીધું. જો બધા વેઇટ કરે છે જે મંગાવ્યું ને એના માટે. તો એ આવે ત્યાં સુધી રાહ જોઈએ. આવી ગયું અને જમી લીધું. મારા ભાગમાં તો ખાલી ડુંગળી જાય. ભાઈ આ શું યાર, ડુંગળી જ ખાવાની ખાલી? ના મિત્રો, જમ્યા. હવે પછી ત્યાં આગળ એક ટોયસ રૂમ હતું, ત્યાં ગયા અને લાલા ભૈલાને પૂછ્યું કે તમે શું લેવાના? તો કે હેન્સ માટે રમકડું લેવાનું. હા, મેં કીધું શું વાત છે. સાયકલ લઈ દેવી. આપણે ડિસ્કશન કરે કે હું આ ખટારો લઈશ, ઓલો કે ના હું આ ખટારો લઈશ. બે ચડાચડી ઉપર આવી ગયા, કેમ કે બેને ખટારો ચલાવવો હોય. જો તો ખટારો લેવાની વાત કરે. ઓલો કે ના મારે પીળો લેવો હોય, તાવાળો કે મારે લીલો લેવો હોય. મેં કીધું એલા ભાઈ તમારે ચલાવો ને શું ખટારો લેવાની વાત કરો? તેની વાતો કરતા હતા. મને જ મજા આવી ગઈ રમકડા જેવી બંદૂક ચલાવવાની. અને પાછળ જે ફોટો જોયો ને, પુષ્પરાજનો ફોટો હતો. તો ફાઇનલી અમે રાજસ્થાન